હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવા ગરમા ગરમ અને પોચા રૂ જેવા મેથીના ગોટા. આ ગોટા ટિપ્સ અને ટ્રિક્સથી બનાવીશું એટલે એકદમ પરફેક્ટ એવા બનશે અને લગ્ન પ્રસંગમાં બને તે જ રીતે બનાવીશું. અને ગરમા ગરમ કઢી અને તળેલા મરચાં કે ચા સાથે તમે સર્વ કરી શકો છો. તો નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે. તો તમે એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે 1 કપ જેટલા લીલા ધાણા લીધા છે. તેને મેં સારા પાણી વોશ કરી કોરા કરી લીધા છે. તો તેને એકદમ ઝીણા એવા કટ કરી લેશું. સાથે 1 કપ જેટલા મેથીના પાન લીધા છે. તેને પણ આ રીતે આપણે કટ કરી લઈએ. મેથીના પાનને મેં સારા પાણી વોશ કરી સાવ કોરા કરી લીધા છે. તો આ રીતે મેથીના પાન પણ કટ થઈ ગયા છે. અને જો તમારે મેથી થોડી વધારે એડ કરવી હોય તો પણ કરી શકાય. પણ મેં 1 કપ મેથીના પાન અને 1 કપ લીલા ધાણા એમ લીધા છે. સાથે મરચાંને પણ કટ કરી લઈએ. અને જો મરચાં વધારે તીખા હોય તો ચીલી કટરમાં એકદમ ઝીણા કટ કરી લેવાના. અને મેં વધારે મોળા નહીં અને વધારે તીખા નહીં, એ રીતે મીડિયમ એવા મરચાં તીખા લીધા છે. એટલે તમે બાઇટ્સ કરશો તો પણ તીખા નહીં લાગે. એટલે મેં મીડિયમ તીખા હોય એ રીતે લીધા છે. તો આ રીતે મરચાં પણ કટ થઈ ગયા છે. પણ જો તમારે ગોલ્ડનમાં કટ કરવા હોય તો પણ મરચાંને કટ કરી શકાય. સાથે આપણે ગોટામાં એડ કરવાનો મસાલો પણ બનાવી લઈએ. તો હવે ખાંડણીમાં અડધી સ્પૂન મરીને આપણે અધકચરા એવા વાટી લઈશું. થોડા અધકચરા એવા વટાઈ જાય એટલે તેમાં અડધી સ્પૂન આખા ધાણા એડ કરીશું. સાથે અડધી સ્પૂન વરિયાળી એડ કરીશું. અને જો આમાં તમારે તલ પણ એડ કરવા હોય તો પણ કરી શકાય. તો હવે અધકચરો એવો વાટી લઈશું. અને જો તમારે આ રીતે ખાંડણીમાં ન વાટવું હોય તો મિક્સરમાં અધકચરું બ્લેન્ડ કરી લેવાનું. તો હવે ધાણા, વરિયાળી અને મરી છે એકદમ સરસ એવા અધકચરા એવા વટાઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે બેટર બનાવી લઈએ. એક બાઉલમાં આ રીતે 1.5 કપ ચણાનો લોટ અથવા બેસન અને આ રીતે આપણે સારણીથી સાળી લેવાનું. જો આ રીતે આપણે સારણીથી સાળીશું તો ગોટા છે એકદમ પોચા રૂ જેવા બનશે અને જાળીવાળા બનશે. તો હવે આપણે તેમાં મસાલા એડ કરી દઈએ. તો 1 કપ મેથી ઝીણી કટ કરેલી, સાથે 1 કપ લીલા ધાણા એડ કરીશું. અને ઝીણા કટ કરેલા મરચાંના ટુકડા, સ્વાદ પ્રમાણે નમક, સાથે વરિયાળી, ધાણા, મરી, અધકચરા વાટેલા રાખ્યા હતા તે એડ કરીશું. તો હવે સારી રીતે મિક્સ કરી દઈએ. સાથે અડધી સ્પૂન અજમાને આ રીતે હાથેથી મસળીને એડ કરી દઈશું. પણ જો તમારે સ્કીપ કરવા હોય તો પણ કરી શકાય, ઓપ્શનલ જ છે. તો હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને તેનું બેટર બનાવીશું. આમાં આપણે વધારે એકસાથે પાણી નહીં એડ કરીએ. આ બેટર છે એકદમ થોડું થીક એવું રાખવાનું છે. એટલા માટે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને બેટર બનાવીશું. અને એક પણ લમ્સ ના રહે એ રીતે આપણે બેટર બનાવીશું. તો અહીંયા આ બેટર બનાવવામાં 1 કપ પાણીની જરૂર પડી છે. તો આપણે 1.5 કપ બેસન લીધું હતું. તો તેની સામે મેં 1 કપ પાણી એડ કર્યું છે. અને તમારા ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું. અને તમે જોઈ શકો છો આ રીતે બેટર રાખવાનું. અને જો મેથીની ભાજીમાં અને લીલા ધાણામાં પાણી હશે તો બેટર છે તમારું ઢીલું થઈ જશે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે એમાં પાણી ન હોય. તો હવે બેટરમાં 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. સાથે 1 પિંચ જેટલો ખાવાના સોડા અને તેના ઉપર અડધા લીંબુનો રસ એડ કરીશું. અને જો તમારે લીંબુ વધારે એડ કરવું હોય તો પણ કરી શકાય. સાથે મેં ગોટા બનાવવા તેલ ગરમ મૂકી દીધું છે. તેમાંથી આપણે 1 સ્પૂન ગરમ તેલ એડ કરી દઈએ અને બધું સારી રીતે મિક્સ કરી ફેટી લઈએ. અને જો મેથી અને ધાણા છે તેમાં થોડું પણ પાણી હશે તો બેટર છે તમારું ઢીલું થઈ જશે. એટલા માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આપણે આ રીતે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો તેલ એકદમ સારું એવું ગરમ થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી એકવારમાં પેનમાં આવે એ રીતે આપણે ગોટા ઉમેરીશું અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું. અને મીડિયમ ફ્લેમ પર 1 મિનિટ જેવું થવા દઈશું અને તેની આપણે સાઈડ ચેન્જ કરીશું. અને 1 મિનિટ જેવું થશે એટલે તેલમાં ગોટા છે એકદમ ઓલરેડી એની જાતે જ ઉપર તરવા લાગશે. તો 1 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે તેની સાઈડ આ રીતે ચેન્જ કરીશું. તો હવે 2 થી 3 મિનિટ જેવું ગોટાને તળાવવા દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું એટલે ગોટા છે એકદમ સારી રીતે તળાઈ જશે. અને જો તમે આ રીતે પરફેક્ટ એવું બેટર બનાવશો તો ગોટા છે એકદમ સારા એવા બનશે. તો હવે એ જ રીતે આપણે બીજા બધા ગોટા પણ બનાવી લઈએ. અને જો આ રીતે મીડિયમ ફ્લેમ હશે અને 1 થી 2 મિનિટમાં ગોટા છે તળાઈને ઉપર પણ આવી જશે. અને 2 મિનિટ જેવું થાય એટલે આપણે તેની સાઈડ પણ ચેન્જ કરીશું.
અને જો તમારે વધારે ગોલ્ડન થવા દેવા હોય તો પણ થવા દેવાય, પણ આ મેથીના ગોટા છે એ લાઇટ યલો કલરના હોય છે એટલા માટે મેં એ રીતે તળ્યા છે. પણ તમારે થોડા વધારે ગોલ્ડન થવા દેવા હોય તો પણ થવા દેવાય. તો એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ જાળીદાર મેથીના ગોટા પણ તૈયાર છે. તો તેને આપણે એક ડીશમાં એડ કરી દઈએ. અને હવે જે બેટર વધ્યું છે તેને પણ આ જ રીતે આપણે ગોટા બનાવી લેવાના. તો હવે સાથે સાથે કઢી પણ બનાવી લઈએ. તો એક બાઉલમાં 1 સ્પૂન બેસન, અડધી સ્પૂન ધાણા જીરું પાવડર, અડધી સ્પૂન હળદર પાવડર, સાથે 1 સ્પૂન શુગર, સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું અને અડધા કપ જેટલું પાણી એડ કરી બધું મિશ્રણ છે સારી રીતે મિક્સ કરી દઈએ. અને આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું, એક પણ લમ્સ ન રહેવો જોઈએ. હવે આપણે તેનો વઘાર પણ કરી લઈએ. તો પેનમાં 1 સ્પૂન તેલ ગરમ થાય એટલે તેમાં અડધી સ્પૂન રાઈ, સાથે 1 સ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને 1 મરચાંના આ રીતે નાના ટુકડા કરી લીધા છે તે એડ કરીશું અને 3 થી 4 લીમડાના પાન એડ કરીશું અને 1 મિનિટ જેવું સાતળી લેશું એટલે મરચાં છે થોડા એવા સતળાઈ જશે. હવે તે આપણે બેટર બનાવ્યું હતું તે એડ કરી દઈએ અને હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરીશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી 5 મિનિટ જેવું થવા દેશું. અને આ કઢી છે થોડી ટેસ્ટ કરી લેવાની, જો તમને કંઈ ઓછા વધુ લાગે તો થોડું એડ કરી દેવાનું. અને જો આમાં હું લીંબુ એડ કરું છું, પણ જો તમારે આમાં છાશ કે દહીં એડ કરવું હોય તો પણ થોડું એડ કરી શકાય. લીંબુથી કઢીનો સ્વાદ ખૂબ જ સારો એવો આવે છે. તો હવે અડધા લીંબુનો રસ એડ કરીશું. તો હવે 2 થી 3 મિનિટ જેવું થવા દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. તો તમે જોઈ શકો છો કઢી પણ એકદમ સરસ એવી બનીને તૈયાર છે. આ કઢી માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં થોડા લીલા ધાણા એડ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું. તો હવે મેથીના ગોટાને ગરમ ગરમ કઢી સાથે સર્વ કરીશું. તો મેથીના ગોટા તો તમે બહુ જ બનાવ્યા હશે અને ખાધા પણ હશે, પણ તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ રીતે ટિપ્સ અને ટ્રિક્સથી બનાવશો તો ગોટા એકદમ પરફેક્ટ એવા બનશે અને તમે લારીના ગોટા પણ ભૂલી જશો એટલા ટેસ્ટી એવા બને છે. તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.